હેલો ફ્રેન્ડ્સ, હું નીકળી ગઈ છું મીટિંગમાં જવા માટે. હિરેન મૂકવા આવે છે અને પવન બહુ જ છે, મારા કાનમાં પવન ના ભરાય. મીટિંગમાં આવી ગયા અને અમારા મેડમની સામે બેઠા છે. અમારા આખો સ્ટેજો આવ્યો છે. બધાય ફ્રેન્ડ્સ બની ગયું છે બધું. આ અમારું ગ્રુપ છે અને અમારા ગ્રુપના લોકોએ બનાવેલું છે બધું. તો જો અહીંયા સિંહ બનાવ્યો છે, આ છે ટ્રાફિકનું. દીકુ એન પપ્પાને સરપ્રાઈઝ આપવા જાય છે. મોર્નિંગ, કેમ છો બધા? મોજમાં? તો વાગ્યા છે અત્યારે 8:30 અને ફોન જાય છે મીટિંગમાં. તો રેડી થઈ ગઈ છે. મારે ત્યારે મૂકવા જવાની છે ને દરેડ, કારણ કે એ લોકોએ બધાએ દરેડથી પ્લાન કર્યો છે. દરેડથી લોકો જશે રિક્ષા બાંધીને, તો તે દરેડ મૂકવા જાઉં છું એને. તો હેલો ફ્રેન્ડ્સ, હું નીકળી ગઈ છું મીટિંગમાં જવા માટે. હિરેન મૂકવા આવે છે અને પવન બહુ જ છે, મારા કાનમાં પવન ના ભરાય એમાં તો ઓઢી લીધી છે. ઓકવર્ડ તો લાગે છે બધું, બટ હાલે. અને યુનિફોર્મમાં પહેર્યું છે. શું કે યુનિફોર્મ પહેર્યો છે અને હિરેન મને મૂકવા આવે છે. ઠંડી બહુ જ લાગે છે. ઘરે કાંઈ ઠંડી ફીલ નહોતી થતી, બટ રસ્તામાં બહુ જ ઠંડી લાગે છે. સ્વેટર પહેરી લીધું હોત તો સારું હતું એવું લાગે છે. હવે હિરેન તો બિચારા કહેતા હતા, પણ હું માનું નહીં ને. તો સારું ફ્રેન્ડ્સ, આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મેડમ કંઈ બ્લોગ શૂટ કરવા દેશે તો વિડીયો બનાવીશ, નહીં કરવા દે તો શોર્ટ વિડીયો બનાવી નાખીશ. તો કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. આ દીદી પણ કરે છે, તો હિરેન માટે પણ એક ટાસ્ક છે. તો મીટિંગમાં આવી ગયા અને અમારા મેડમની સામે બેઠા છે. અમારા આખો સ્ટેજો આવ્યો છે. જો બધાય. અને અમને મેડમે જો આવું બધું આપ્યું છે. મેડમે જો આવું બધું અમને આપ્યું છે, બહુ જ સરસ છે. જો અમારા મેડમ બધા એમાં બેઠા છે અને આ બધા અમારા બેન. તો અત્યારે અમારા મેડમે અમને કીટ આપી છે, જેમાં ચાર્ટ પેપર, ગુંદર, વોટર કલર, મીણિયા કલર, પેન્સિલ, સ્કેચ પેન, ટેપ પટ્ટી બધું આપ્યું છે. એમાંથી અમને ટીમ પાડી દીધી છે 4 લોકોની. 4 ગ્રુપ પાડ્યા છે. એમાં નંબર આપ્યા 1 2 3 એવી રીતના ડિવાઈડ થઈ જવાનું અને બનાવવાનું. અમે બધા આ બધી વસ્તુમાંથી આપેલું છે મેડમે, એમાંથી થીમ મુજબ બધી વસ્તુ બનાવી છે. અહીંયા બોલ બનાવે છે ચેતનાબા. પછી અહીંયા આ બધા, તો જો અહીંયા આ ચેતનાબા બોલ બનાવે છે કાપડનો. પછી અહીંયા ચાર્ટ પેપરમાંથી જો બધું બનાવે છે. પ્રાણી, કેવા પ્રાણી પાણીમાં રહેતા, બધું જમીન પર રહેતા, આકાશમાં ઉડતા, એવું બધું. પછી 1 2 3 એવી રીતના 10 સુધી બનાવે છે ઈયળનું કરીને. પછી બતાવો. પછી અહીંયા જો ટીમ વાઇઝ કામ કરે છે. 1 નંબર છે, અમે 2 નંબર છીએ, અહીંયા 3 નંબર છે, અહીંયા 4 નંબર. એટલે બધા ગ્રુપમાં બનાવે છે. જો એ લક્ષ્મીબેન બનાવે છે. અહીંયા બધા તો મેં આવું બનાવ્યું છે, સિંહ બનાવ્યો છે, તો એવું બધું હાલે છે. તો હવે આગળ બતાવી કે કોને કેવું બનાવ્યું છે, કોણ શું કરે છે બધું. તો અમે આવું બનાવ્યું છે. હજી ઓન ધ વે છે કામ. અને અહીંયા બેન જો કટિંગ કરીને આપે છે અને હજી કામ ચાલુ જ છે. જો હાય. તો જો બધાય કરે છે હજી. અને હાલો આ ચોંટાડવાનો છે પોપટ, ચોંટાડી દવામાં. આ જમીન ઉપર, પછી પાણીમાં, આકાશમાં રહેતા બધા ચોંટાડવાના છે. જો હવે આ છે પોપટ. પોપટને ક્યાંક ડાળ ઉપર બેસાડશું. તો પોપટ. તો સારું, ચલો ફ્રેન્ડ્સ, બની ગયું છે બધું. આ અમારું ગ્રુપ છે અને અમારા ગ્રુપના લોકોએ બનાવેલું છે બધું. તો જો અહીંયા સિંહ બનાવ્યો છે, આ છે ટ્રાફિકનું સિગ્નલ, આ છે મારું કુટુંબ, એમાં ભાઈ બહેન, દાદા દાદી બધાય. આ 1 to 10 છે ને આ જો પાણીના જે હોય એ છે પ્રાણી, અને જમીનના, આકાશના, એ બધું અલગ અલગ દોરેલું છે. આવું ટીમ વર્ક કર્યું છે અમે બધાએ. જો ધારી તો બધું બની જાય, આટલું બધું ફોટામાં જોઈને એમ થતું હતું કે કેમ બનશે, પણ ફાઇનલી બની ગયું. જોઈને બધું, બધા જ ની મહેનત હતી. જો આ બધા જ. જો અમારા આ બહેનોએ, આ ગ્રુપના બહેનોએ આવું બધું બનાવ્યું છે. કપડાનું ચાર્ટ બનાવ્યું છે, પછી ઋતુ પ્રમાણે કંઈક બનાવ્યું છે, વાહનની થીમ બનાવી છે. જો ટ્રેન કેવી મસ્ત બનાવી છે. ને આ લેડીઝ બનાવ્યા ચોટલાવાળા, ને માસ્ક બનાવ્યા છે ને એવું બધું બનાવ્યું છે.
તો જો આ ગ્રુપના બહેનોએ આવું બધું બનાવ્યું છે. આ તો જો કેવું મસ્ત બનાવ્યું છે. આ શું બનાવ્યું છે? હું અને મારું કુટુંબ. તો જે આ ગ્રુપના બધા બહેનો છે ને એને આવું બધું બનાવ્યું છે. આ જો વૃક્ષ બનાવ્યું છે ફ્રૂટ વાળું ને બધું. આ બધો આહાર બનાવ્યો છે. આપણે બધા રાજ લેવું જોઈએ એટલે દૂધ ફ્રૂટ ગુજરાતી થાળીમાં ટોટલી સમતોલ આહાર આવી છે. પૌષ્ટિક સૂકા મેવા અને ઘી દૂધ માખણ ને બધી તંદુરસ્તી બાળકોને જરૂરી છે. બરોબર, એને બદલે આપણે ઠંડા પીણા પીએ છીએ એ જે શરીર માટે હાનિકારક છે. આ ઓલા પેકેટ બાલાજીના અને મેગી, આ નૂડલ્સ અને તમાકુ ને એમ કે આ સૂકા મેવાને બદલે અત્યારે તમાકુનો વધારે ઉપયોગ કરે છે. એટલે વધારે બને ત્યાં સુધી આપણે અને આપણા બાળકોને અને આપણા બાળકોના પરિવારના બધા બાળકોને આની વિશે વાંધો નહીં. હું અને મારું કુટુંબ મારી થીમ છે અને આમાંથી આપને ઘણી બધી સમજ મળે છે. પહેલું કે આપણા કુટુંબ વિશેની બાળકને સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ બેની સમજ મળી શકે. બીજું કે આપણું ઘરમાં જે તે વસ્તુ હોય આ તે ગમે તે આપણે બાળકને શીખવાઈ શકીએ અને પ્રકૃતિની સમજ પણ આમાંથી મળી શકે છે. બાકી તો મને જેટલું ખબર હતી દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બેન આ સંયુક્ત રહેવાવાળા માણસો છે અને સંયુક્ત કુટુંબમાં અમે રહીએ છીએ. એટલે દાદા દાદી ઘરમાં હોય તો અમને વાર્તા સાંભળવા મળે છે, ખોરામાં બેસવા મળે, લાગણી મળે, જુદા જુદા પ્રકારની વનસ્પતિ વિશે, ફળ વિશે, બધા વિશે દાદા અમને વાર્તા કરાવે. મમ્મી પપ્પા અમને સારા સંસ્કાર આપીને સ્કૂલમાં મોકલે. એવી રીતે આ મારો કુટુંબ છે અને સારા સંસ્કારથી અમે ભણશું અને આગળ વધશું. સુરક્ષા વિશે સમજણ છે, જેની અંદર 4 રસ્તા ઉપર જે ટ્રાફિક સિગ્નલ આપેલા હોય છે એને સમજવા માટે છે. આપણે બાળકોને સમજાવવાનું છે કે જે સિગ્નલ છે એ ખાલી જસ્ટ સિગ્નલ જ નથી, આના અલગ અલગ રીતે આપણે સમજવાનું છે કે લાલ હોય તો શું છે, પીળી લાઇટ હોય તો શું છે, લીલી લાઇટ હોય તો શું છે. આપણા કેન્દ્રમાં બાળકોને આના વિશે ચોક્કસ સમજ આપવી જોઈએ, કેમ કે આ છે એ આપણે ઘણી રીતે ઉપયોગી છે. આ રોડ રસ્તા ઉપર જે એક્સિડન્ટ થાય છે એ જો આની સમજ હોય તો ના થાય છે. એ જળચર પ્રાણી, પછી જમીન ઉપર રહેતા પ્રાણી અને પક્ષીની ઓળખ માટે ચાર્ટ બનાવેલો છે. બાળકોને આપણે સમજાવી શકીએ કે જે આકાશમાં ક્યાં ક્યાં પક્ષી ઉડી શકે છે અને જે આકાશમાં રહે છે, જે કે ઝાડવા ઉપર કે રહે છે, જમીન ઉપર જે રહે છે એનું દ્રશ્ય આપણે રાખ્યું છે અને આ નદીમાં જે રહે છે એની ઓળખ આપણે બાળકોને આપી શકીએ. મોહરું છે જે 3 થી 4 વર્ષના બાળકોને વાર્તા સમજાવવા માટે, જંગલી પ્રાણીઓની ઓળખ આપવા માટે એને આપણે આ બતાવી અને સમજાવી શકીએ કે સિંહ જંગલમાં રહે છે અને આવું હોય છે. વેસ્ટ કાપડ હોય જેમ ચુંદડી છે, સાડી છે, એનામાંથી આપણે ચોટલો ગૂંથી અને પછી આ બોલ બનાવી શકીએ. એનાથી આપણે બાળકોને રમાડી શકીએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું. હિરેનમાં આવ્યા હતા તેડવા અહીંયા ગામના બસ સ્ટેન્ડ સુધી. તો સારું, હાલો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બહુ થાકી ગઈ છું. તો જો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 8:30 અને હું કરતી હતી રસોઈ અને હિરેન ગયા હતા બહાર. તો એ આવ્યા એટલે દીકુ અને હિરેનની કેવી મસ્તી છે હું બતાવું તમને. દીકુ હવે કે દીકુ એને પપ્પાને સરપ્રાઈઝ આપવા જાય છે. ધીમે ધીમે એને પપ્પાને હાથ ધરીને બેસાડ્યા. પચીસ હું એના માટે આ ચોકલેટ લઈ આવી હતી ને તેમાંથી એને તમારા માટે રાખી દીધી છે કે મારા પપ્પાનું. એમાંથી ભાગ પાડ્યો આપણે બે ખાઈ. એમ નહીં, એમાંથી ભાગ પાડ્યો આપણે બે ખાઈ. તો મારું મને કોણ દેશે? તારી હું લઈ આવીશ, તારા આમાં ભાગ નથી પાડવાનો. થાય છે પપ્પાને જ દેશ, મમ્માને નહીં દે. દેશ ને
કેરી કાઢી લે હે એમ ન કરે કાગળ ખેંચે મમ્માને નહીં દેવાની પપ્પાને કે ખોલી દે તાર પપ્પાને દે તો સારું ફ્રેન્ડ્સ મારે રસોઈ અધૂરી છે હું કરી લઉં લેટ થઈ ગયું છે આ બે પપ્પા દીકરીની મસ્તી આવીને આવી જ રહેવાની છે તો ફ્રેન્ડ્સ થઈ ગઈ હતી અત્યારે રાતના 11:30 અને જમી કરીને ખીરી ગયા પછી કે બોક્સ ઉપર કરી શકાય કારણ કે બેઠા હતા મમ્મી પાસે જઈને છે ને મેળે અત્યારે જવાનું છે કાલ સવારે દવા લેવા માટે એને હાથમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે મતલબ ડાબા હાથમાં પ્રોબ્લેમ થઈ ગયો છે કે મતલબ ઊંચો નથી થતો આટલો ઊંચો નથી થતો આપણે નોર્મલ આટલો ઊંચો થઈ ગયો આમાં ઊંચો નથી થતો તો એના માટે દવા લેવા જવાની છે કાલ સવારે જે હું બતાવું છું કારણ કે બીજી એક જગ્યાએ એક કે બે વાર દેખાડી આવ્યા છે મેં આ 2 વાર દેખાડી આવ્યા છે બટ બીજા ડૉક્ટરથી મેળેથી નથી તો બે પ્લાન એવો છે જે જેમાં બતાવી અને લોકો કંઈ કોર્સ કરવાનું કે તો એ કરી અને કંઈ એક્સરે કે MRI કે જે કરાવવાનું થાય એ કરાવડાવી તો સારું હાલો આજનો બ્લોગ તો આવો હતો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા